આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે કરજણ પબ્લિક સ્કૂલ દ્વારા એપીએમસીમાં સેરેમની પ્રોગ્રામ યોજાયો। કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલી કરજણ પબ્લિક સ્કૂલ દ્વારા એપીએમસીમાં સેરેમની પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ, એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, કરજણ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી ધ્રુવીલભાઈ પટેલ, રાધાબેન મુશર્રીફ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કરજણ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ સુનિતા દેસાઈએ વિદ્યાર્થીઓને પસંદ કરીને વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા અને નાના વિદ્યાર્થીઓને મોનિટર બનાવીને બેચ અર્પણ કરી લીડરશિપ આપી હતી અને મોટા વિદ્યાર્થીઓને સપોર્ટ કેપ્ટન, વાઇસ કેપ્ટન, ડિસિપ્લિન લીડર, કલ્ચરલ લીડર અને સ્કૂલ પ્રોફેક્ટ મેમ્બર અને હેડ બોય અને હેડ ગર્લ જેવા હોદ્દા નિયુક્ત કરીને બેચ પહેરાવીને પ્રતિજ્ઞા લેવડાવી કાર્યભાર સોંપવામાં આવ્યો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિનને લીડરશિપ આવે તે હેતુથી સેરેમની પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। આજરોજ કરજણ પબ્લિક સ્કૂલમાં 3 ઓગસ્ટના દિવસે ઇન્વેસ્ટર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે નવા છાત્ર નેતાઓને એમની પદવી સાથે ઘણી બધી રિસ્પોન્સિબિલિટી પણ આપવામાં આવી હતી, જેમાં અમારા મુખ્ય અતિથિ હતા શ્રી સતીશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ બીજેપી, સાથે એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, અમારા ડિરેક્ટર ધ્રુવલ સર અને રાધા મેડમ ઉપસ્થિત રહ્યા હતા। વાલી, સ્ટુડન્ટ્સ, ટીચર્સના એફર્ટથી અમારો જે આ પ્રોગ્રામ હતો એ બહુ સારી રીતે એપીએમસી હોલમાં પૂર્ણ કરવામાં આવેલ છે। હેડ બોય, હેડ ગર્લ, ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમમાં પદવી આપી અને તેમને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી હતી અને કરજણ પબ્લિક સ્કૂલનું એક કોન્સ્ટિટ્યુશન જાહેર કરવામાં આવ્યું હતું, જેનું અનુશાસન રિલેટેડ કામ કરવામાં આવશે। થેન્ક યુ।